2-3 કળશી અનાજ ભરાય ને એવી 4 કોઠીઓ હતી. એક કળશી એટલે કેટલું અનાજ થાય ખબર તમને? આ ગઈડિયાઓને ખબર હશે, છોકરાઓને તો ભાગ્ય કદાચ ખબર હોય. એક કળશી એટલે કેટલું થાય છોકરાઓ? બાપા, ઓ ગોવિંદ બાપા, એક કળશી એટલે કેટલું અનાજ થાય? વાહ, સરસ. કેટલું થાય? 16 મણ અનાજ થાય. હવે 2-3 કળશી ભરાય ને એવી 4 કોઠીઓ હતી, પણ 4 કોઠીઓ છે ને નાથ ભગત ના ઘરે બધી ખાલી. એક કોઠીમાં અનાજ નહીં. એટલે ઘણા બધા હરિભક્તોએ સ્વામીને વાત કરી કે સ્વામી, આ ઘણા ઘરેના હતા, એમાંથી અડધા તો છે ને દઈ દીધા વડતાલ સમયમાં, અને આ નાથ ભગતે તો એવો વિચાર કર્યો છે કે સમયો ગઢપુરમાં થાય ને તો આ બીજા અડધા રહ્યા છે, અડધા દઈ દેવા છે. હવે ઘરમાં તો અનાજ નથી અને આ દુષ્કાળ પડ્યો છે, આ કાળનું વરસ ચાલે છે, કોઠીઓ ઘરમાં ખાલી છે, અને તોય કઈ અનાજ ખરીદતા નથી. આખો દાડો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે છે. ત્યારે સ્વામી, આ નાથ ભગત નું ગુજરાન કેમ ચાલશે? અને આ બધા ઘરના માણસો ખાશે હું? ત્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામી તો મહાસમર્થ હતા. ગોપાળાનંદ સ્વામી કે તમે કઈ ચિંતા ન કરશો, એ જેનું ભજન કરે છે ને એની ચિંતા એ કરશે. એ આખા જગતનું ભરણ પોષણ કરે. એ ભગવાન પોતે એવા વિશ્વભર છે, હે, એ નાથ ભગતનું ભરણ પોષણ નહીં કરે? અને ત્યારે વાલા ભક્તો, આવી જ્યારે વાત કરવામાં આવી ત્યારે ગોપાળાનંદ સ્વામી કે તમે છે ને અનાજ ભરી રાખજો, બાકી નાથ ભગત ને તો કોઈ ચિંતા નથી. ત્યારે ઓલા હરિભક્તો કે સ્વામી, બીજા પણ ઘણા બધા હરિભક્તો છે અને ઘરમાં છે ને દાના કૂટી રહેવા આવ્યા છે, પણ ભજન કર્યા કરે છે. અને આવી વાતોને સાંભળીને ત્યારે તે વખતે મિશ્રીલાલ કાયસ્તે સ્વામીને એવું કહ્યું કે સ્વામી, કાંઈ ચિંતા કરતા નહીં, મારે ઘરે છે ને 30 થી 35 કળશી ડાંગર, બાજરી, ઘઉં ને તુવેરો છે, અને મેં બધું ભરી દીધું છે. અને સ્વામી, હું નાથ ભક્તને કે બીજા ગરીબ ભક્તોને જ્યારે ખૂટશે ને ત્યારે જરૂર જોઈએ એટલું છે ને અનાજ આપીશ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ શું કહ્યું ખબર છે? કે બહુ સારું, તમારો વિચાર બહુ સારો છે, પણ આ કાળનું વરસ છે, માટે સાચવજો, નહીં તો તમારે જ છે ને નાથ ભક્તની પાસે લેવા જવું પડશે. કોણ કે? ગોપાળાનંદ સ્વામી કે તમે સાચવજો, કાળનું વરસ છે, તમારે જ છે ને નાથ ભગતની ત્યાં અનાજ લેવા જવું પડશે. અને ત્યારે મિશ્રીલાલ કાયસ્થ પોતે સ્વામીને કે સ્વામી, નાથ ભક્તની ત્યાં કશું છે નહીં ને નાથ ભક્ત શું મને આપશે? અને એના ઘરમાં તો દાનાઈ થઈ રહેવા આવ્યા, અને બીજા વેચાતા તો કઈ લઈને લીધા નથી. રાત દિવસ આખો દિવસ ભજન કર્યા કરે છે. અમે ઘણું કહીએ છીએ, પણ તેમ છતાંય કોઈ અમારી વાત ધ્યાનમાં લેતા નથી. સ્વામી, એ ગરીબ હરિભક્તોને પણ છે ને જરૂર પડે તો મને કહેજો. ત્યારે સ્વામીએ છે ને આ મિશ્રીલાલ કાયસ્થનું થોડુંક એવું અભિમાન, અને જેને કારણે સ્વામી એટલું કહ્યું કે તમારે જો હાલવું જ હોય, એ ગરીબોની સેવા જ કરવી હોય, નાથ ભક્તની સેવા જ કરવી હોય, તો અત્યારે તમે અનાજ દઈ દો. ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું. અને ભગવાન સ્વામિનારાયણ આવી તો શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી, તમારે દેવું જ હોય તો અત્યારે દઈ દો. ત્યારે મિશ્રીલાલ કાયસ્થ શું કે સ્વામી, એ તો જે દિવસે ખૂટી જશે તે દિવસે આપીશ, અત્યારે તો હું નહીં આપી શકું.
પણ એ કાયસ્થ મિસ્ત્રીલાલનું અભિમાનને દૂર કરવા માટે જ્યાં ગોપાલ સ્વામીએ સંકલ્પ માત્ર કર્યો, અને ત્યાં તો આ બાજુ નાથ ભગત ને ત્યાં છે ને 4 કોઠીઓ ખાલી હતી ને 4 કોઠીઓ અનાજથી ભરાઈ ગઈ. એક સંતના આશીર્વાદ, એક ભગવાનની કૃપા શું કામ કરે તમે જુઓ. અને દેહાભિમાન આપનું કેટલું નુકસાન કરે. એ કાયસ્થ મિસ્ત્રીલાલ પોતે થોડું એવું અભિમાન હતું, અને અભિમાનને કારણે સ્વામીની આગળ આવી જ્યારે વાત કરતા, અને જે અભિમાનને કારણે છે ને રાત્રિના સમયે એ મિસ્ત્રીલાલને ત્યાં હવે કાળનું વરસ ચાલતું, એ ચોર લૂંટારાઓની બૂમ પણ એટલી બધી સંભળાતી. અને બનવા કારણ બન્યું એવું કે ચોર લૂંટારાઓને ખબર પડી એટલે મિસ્ત્રીલાલ કાયસ્થને ત્યાં ઘરે જઈ ધાડ પાડી અને જે કાંઈ અનાજ હતું ને બધું અનાજ ભરીને લઈ ગયા. એક શેર અનાજ પણ છે ને મિસ્ત્રીલાલને ઘરે રહેવા દીધું નહીં. અને સવારે જ્યારે મિસ્ત્રીલાલ કાયસ્થ પોતે જાગ્યા, જ્યાં જોયું ઘરમાં, ત્યાં ખબર પડી. પોતે આવ્યા સ્વામીની પાસે, સ્વામીની પાસે આવીને આ મહિના 2 મહિના પછી આ ચોરી થયેલી, અને પછી એક કશી કહેતા એક શેર અનાજ પણ રહ્યું નહોતું. સ્વામીની પાસે આવીને પછી છે પ્રાર્થના કરવા લાગ્યા. અને સ્વામીને જ્યારે પ્રાર્થના કરી ત્યારે સ્વામી એટલું કહ્યું કે મિશ્રીલાલ, અમે તમને કહેતા હતા તમારે દેવું હોય તો અત્યારે તમે દઈ દો, પણ તમે દીધું નહીં. અને દેહાભિમાનને કારણે તમે સંગ્રહ કરી રાખ્યો તો એ ચોર બધા આવીને તમારું લૂંટી ગયા. જાઓ, અમે નાથ ભક્તને કહીએ છીએ, નાથ ભક્ત તમને છે ને અનાજ બધું આપશે. હવે મિશ્રીલાલ કાયસ્થ પોતે જ્યારે નાથ ભક્તની પાસે જઈને વાત કરી કે સ્વામીએ મને કહ્યું છે અને હું તમારી પાસે અનાજ લેવા આવ્યો છું, ત્યારે બોલો એ જે નાથ ભગતને ઘરે કઈ હતું નહીં, એ નાથ ભક્તે છે ને 2 કળશી ડાંગર, બીજી કોઠીમાંથી કળશી 1 ઘઉં, 1 કળશી બાજરી અને 1 કળશી તુવેર, આમ 5 કળશી છે ને દાના ગાળા ભરી અને નાથ ભગતને, અરે નાથ ભક્તે એ મિશ્રીલાલ કાયસ્થને ઘરે ત્યાં અનાજ મોકલાવી. અનેક ગરીબો આવ્યા, એ ગરીબોને પણ છે ને જોઈએ એટલું અનાજ નાથ ભક્તે એમને આપ્યું છે. અને એમની કોઠીઓ તો છે ને એવી અખૂટ હતી, નીચે સાનેથી છે ને કાઢે જ રાખે અનાજ, પણ કોઈ દિવસ ક્યાંય ખૂટે નહીં. એ ભગવાનની કૃપા ને સંતોના આશીર્વાદ. કહેવાનું ભક્તો એટલું જ છે કે ભગવાનની જો કૃપા થાય તો સેજે સેજે ભગવાન આપણને છે ને એ સુખી સુખી કરી દે. એ શ્રીજી મહારાજ તમે જો મહારાજને જ્યારે છે ને વિસનગર જવું હતું, અને તે વખત એ વિસનગરની બાજુમાં આવેલું દેવડા કરીને ગામ, અને દેવડા ગામમાં બહુ સારા ભગવાનના ભક્ત થઈ ગયા. અને એવા સારા ભગવાનના ભક્ત ભગવાન સ્વામિનારાયણ દેવડા ગામને પાદરેથી નીકળ્યા. એટલે આ ભગતનું નામ હતું હરકચંદ. અને હરકચંદે મહારાજના જે સમાચાર સાંભળ્યા એટલે એ આમ હરખ હરખ થઈ ગયો, આનંદ આનંદ થઈ ગયો. ગામને પાદરે આવીને તરત ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ મારે ઘરે પધારો. શ્રીજી મહારાજ કે તમારે ઘરે અવાશે નહીં, અમારે ઘરની ઉતાવળ છે, માટે અમારે જવું છે વિસનગર. અરે મહારાજ, આ બપોરનું ટાણું થયું છે, ધાડ જમીન પછી જાજો.
હું તમને મારે ઘરે સરસ મજાની રસોઈ બનાવીને જમાડીશ અને પછી મહારાજ જવું હોય તો જાજો. ભગવાન સ્વામિનારાયણને બહુ આગ્રહ કર્યો એટલે શ્રીજી મહારાજ છે ને ભગતનો ભાવ જાણી અને ભગતને કે જુઓ તમારે ઘરે આવીએ ખરા, પણ અમારી એક શરત છે, અમે કહીએ એ તમે જો બનાવો તો તમારે ઘરે આવીને અમે જમશું. હરકચંદ કે બોલો ને મહારાજ શી ઈચ્છા છે? ભગવાન સ્વામિનારાયણ કે દાળ ને છે રોટલા બનાવજો અને બીજું કઈ બનાવતા નહીં. હરકચંદ કે મહારાજ સારું, તમે કયો ને એમ જ કરશું. ભગવાન સ્વામિનારાયણ એમની સાથે બે ચાર સંતો હશે, બે ચાર હરિભક્તો હશે, બધાને લઈને ભગવાન સ્વામિનારાયણ આવ્યા. હવે સંતોને છે 2 દિવસના તો ઉપવાસ થયેલા અને એમાંથી આ હરકચંદ સામે ચાલીને મળેલા. સંતોને તો હરિભક્તોને તો આનંદ થઈ ગયેલો, કારણ કે એકાદશીનો આપણે ઉપવાસ કર્યો હોય તે તો તમને ખબર હશે ને. આખો દિવસ બોલો કઈ ખાધું પીધું ના હોય પછી બીજે દિવસ કેવું થાય? પૂજામાં મન લાગે. કોઠારી શું કહે? આખો દિવસ એકાદશી દિવસે કઈ ખાધું પીધું ના હોય, બીજે દિવસે પૂજા કરવા બે પૂજામાં મન લાગે. પેલું ખાવું પીવું યાદ આવે કે આ પૂજા પતે એટલે તરત છે ને ખાઈ પી લઈએ. સંતો હરિભક્તોને એમ કે આજે એ સામે ચાલીને આવા ભાવિક ભક્ત મળ્યા છે, આજે કઈક જમવાનો મેળ પડશે. પણ જ્યાં ઘરે લઈ ગયા હરકચંદ પોતાને ત્યાં, અને એ હરકચંદના ઘરની પરિસ્થિતિ જ્યાં જોઈ, ઘર જ જોતા જ છે ને સંતોને ખ્યાલ આવી ગયો, હરિભક્તોને ખ્યાલ આવી ગયો. શું કે આજે એ કોળા કડાકા થાય એમ લાગે, ખાવાનો મેળ પડે એમ લાગતું નહીં. આ ઘરની પરિસ્થિતિ જોતા ખ્યાલ આવી જાય ને તો હવે આ ભગતની કેવી પરિસ્થિતિ હશે. હવે એ એમનું પોતે માન પૂરું કરતા હોય, એ બીજાને કેમ જમાડી શકે? હરકચંદે તો તરત ઘરમાં જઈને ઘરનાને વાત કરી કે જો જલ્દીથી તમે છે ને મહારાજ પધાર્યા છે, સંતો ભક્તો બધા આવ્યા છે આપને ઘરે, આપના મોટા ભાગ્ય માટે તમે જલ્દીથી છે રોટલા દાળ બનાવી દો. બોલો તે દિવસે છે બહેનોને રોટલા દાળ બનાવવા કંટાળો આવતો નહીં, અને આજે બનાવવાનું ત્યાં હોય. સાચું કેજો, અત્યારે બરાબર ડાંગરની સીઝન ચાલે છે અને એમાં મજૂર એમ કે જો રોટલા તો દેવા પડશે, તો તરત જ આપને કહી દે ભાઈ તમારે જો 10-15 રૂપિયા 20-25 રૂપિયા છે, 50 રૂપિયા વધારે લેવા હોય તો લઈ લેજો, બાકી રોટલાનું તો મેળ નહીં પડે. રોટલા શાકનું અમે માથે રાખશું નહીં. સાચું ખોટું? કારણ કે એટલા બધા મજૂરના રોટલા બનાવવાના. આજે કોઈ તૈયાર થાય નહીં. એ હરકચંદના ઘરના તો એવા હતા, તરત બોલો આમ કે ને ત્યાં બનાવી દે. અને પેલા બહેનો બધા એટલા કામ કરવા વાળા હતા, આજે તો બધા એટલા આળસુ થઈ ગયા કે વાત જ જવાય. અને આજે ખરેખર કહીએ તો આજે કોઈ કામ જ નહીં કરવું. બોલો બધા બેઠા બેઠા રોટલા ખાવા છે. કામ કર્યા વગર ભાઈ રોટલા મળે? કામ તો કરવું જ પડે. અને કામ કરશું, મહેનત કરશું ને તો જ કઈક એનું ફળ મળશે. હરકચંદે જ્યાં ઘરમાં જઈને પોતાના ઘરનાને વાત કરી એટલે ઘરના કે અરે મહારાજ પધાર્યા છે, તમે રોટલાને દાળ બનાવવાની વાત કરો છો? તમને બુદ્ધિ છે કે નહીં? આપના કલ્યાણના કરનારા એ ભગવાન આપને ઘરે પધાર્યા હોય અને એને માટે રોટલાને દાળ બનાવાય? અરે એને માટે તો સરસ મજાનો થાળ બનાવાય. ત્યારે હરકચંદ શું કે ખબર છે? તું જો બહુ ડહી ના થતી, હા, હું મહારાજની જોડે શરત કરીને આવ્યો છું કે મહારાજ તમને રોટલા ને દાળ જમાડશું,
તો બોલો એ હરકચંદના ઘરના કેટલો મહિમા હતો ખબર તમને? એ હરકચંદના ઘરના કે એ શ્રીજી મહારાજે તમારી જોડ શરત કરી છે, મારી જોડ જ કરી નહીં. હું તો છે ને સરસ મજાનો એ થાળ બનાવીશ ને મહારાજને જમાડીશ. એક મહેમાન આવ્યા હોય ને સામાન્ય તોય એને શીરો પૂરી જમાડ્યા વગર ઘરેથી નહીં જવા દેતા. અને આ તો આપના કલ્યાણના કરનારા ભગવાન, અને એને માટે તમે રોટલો અને દાળ બનાવવાની વાત કરો તો તમને કઈ ખ્યાલ આવે કે નહીં? જાઓ જાઓ તમે મહારાજની ભેગા જઈને બેહો, હું બધો અમને કી છે ને સરસ મજાનો થાળ બનાવી દઉં છું, તમે કાંઈ ચિંતા કરતા નહીં. હરકચંદ કે પણ ઘરમાં કઈ હોવું જોઈએ ને. અરે તમે કાંઈ ચિંતા એની કરતા નહીં, એ બધી હું વ્યવસ્થા કરી દઈ. અને ઘણી વખત ખરેખર હરિભક્તો એટલું યાદ રાખજો કે એ બહેનોને જે મહિમા હોય એ ભાઈઓને જોવા ન મળે. અને ઘણી વખત ભાઈઓના જીવનમાં જે મહિમા હોય ને તાર બહેનો જોવા ના મળે. ઘરમાં બે મહિમા હોય ને એવું તો ભાગ્ય જોવા મળે. હા, ભાઈઓને મહિમા હોય તો ભાઈઓને ના હોય, ભાઈઓને હોય તો ભાઈઓ ના હોય. હવે એમ કરવું કેમ? બેયને હોય ને એવું તો ભાગ્ય બહુ ઓછું જોવા મળે. અને તમારા ઘરમાં છે ને માર્ક કરવો હોય કરજો. તમારા ઘરની જ વાત વિચારો તમે. અને ઘણા હરિભક્તો આવીને અમને વાત કરે, એ સ્વામી વાત જ જવા દો, ઘરના એવા ભટકાના છે ને કે વાત જ હું કરીએ એમની. ત્રાસી ગયા છે. બેનોય ફરિયાદ કરતા હોય, હારા હારા માંગા આવતા, પણ ખબર નહીં આ કઈથી ભટકાઈ ગયા. હા, મારું તો જીવન હાવ બરબાદ કરી નાખ્યું. હરકચંદના ઘરના એટલો બધો મહિમા હતો. એમનું નામ જ છે ને સમજુબાઈ હતું. અને નામ એવા જ ગુણ. તરત જ છે ને વિચાર કરીને પોતાના ઘરની અંદર છે ને એક તાંબા કુંડી હતી. લગ્ન થયા છે તે દિવસે હવે કરિયાવરમાં એ તાંબા કુંડી આવી હશે. ઘરમાં એક માત્ર તાંબા કુંડી હતી. તાંબાનું વાસણ એક જ, બધાય બાકી તો પેલા તો શું માટીના વાસણ રહેતા. એ તાંબા કુંડી એક હતી. એ તાંબા કુંડી લઈને આ બેન છે ને ગામમાં જઈને વેચ્યા. અને એમાંથી જે રૂપિયા આવે ને રૂપિયામાંથી સીધું લાવી અને ભગવાનને માટે, સંતો ભક્તોને માટે સરસ મજાનો થાળ બનાવ્યો. શીરો, પૂરી, દાળ, ભાત, શાક આવું સરસ મજાનું બનાવી થાળ તૈયાર કરી અને થોડીક જ વારમાં થાળ જેવો તૈયાર થયો એટલે તરત જ થાળ એક થાળીમાં પૂરી અને હરકચંદને બોલાવીને વાત કરી કે લ્યો આ થાળ લઈ જાઓ, મહારાજને પ્રેમથી ભાવથી જમાડજો. હવે હરકચંદને ખબર નહીં કે આ ઘરવાળાએ હું બનાવ્યું છે. થાળની ઉપર તો કપડું ઢાંક્યું હતું. ઘરનાનો ઓર્ડર થયો એટલે તરત થાળ લઈને ગયા. મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ પધારો. એક બાજોટ ઉપર થાળ મૂકવામાં આવ્યો, બીજા બાજોટ ઉપર મહારાજને બેસાડ્યા. શ્રીજી મહારાજ ત્યાં જમવા માટે બેઠા અને ત્યાં જ વાલા ભક્ત મહારાજે થાળ ઉપર જે કપડું હતું ને કપડું નામ ઊંચું કરી દૂર કર્યું. હવે જેવું મહારાજે દૂર કર્યું એટલે થાળ જોયો તો મહારાજે આશ્ચર્ય પામી. કારણ કે સરસ મજાનો એ શીરો, પૂરી, એ દાળ, ભાત, શાક આવો સરસ મજાનો થાળ જોઈને મહારાજ આશ્ચર્ય પામી. શ્રીજી મહારાજ કે અલ્યા હરકચંદ, અમે તો તને રોટલા દાળ બનાવવાનું કહ્યું તું, આ તે બધું આ શીરો, પૂરી ના દાળ ને ભાત ને આ શાક ને આ બધું હું બનાવ્યું છું. હરકચંદ કે મહારાજ રોટલા દાળ જ છે, સમજીને જમી લ્યો. આ તો મને ખબર નથી આ ઘરના કઈથી લઈ આવ્યા અને કેમનું બનાવ્યું એ તો મને ખ્યાલ નથી. માત્ર મહારાજ આ જે બનાવ્યું છે એ પ્રેમથી છે તમે જમી લ્યો. મહારાજ કે આજે તો અમારું અનુમાન ખોટું પડ્યું. અમને તો એમ હતું કે તું ગરીબ છે એટલે અમે તને કહું તું રોટલા દાળ બનાવજે, પણ આ શાક ને આ શીરો, પૂરી, દાળ ને ભાત આ બધું જોતા અમને એમ લાગે તું તો બહુ રૂપિયા વાળો હોય એવું લાગે. હરકચંદ કે મહારાજ એ તમે મળ્યા, આ સંતો મળ્યા પછી તો અમે રૂપિયા વાળા જ છીએ.
મહારાજ કે તું બધી આવી ડાઈ ડાઈ વાતો છે ને અમારી આગળ ના કર. હા, અમને તો ખબર પડે, અમે કઈ હાવ થોડા નાના છીએ તો તું વળી પાછો અમને સમજાવે છે. હવે તો અમારી પહેલી શરત એ છે કે પહેલા 500 રૂપિયા લાવીને મૂક, પછી અમે જમશું. હરકચંદ કે મહારાજ આ ઘરના કેમનો થાળ બનાવ્યો, આ ઉછીના લઈ આવ્યા હશે, કઈથી લઈ આવ્યા હશે મને ખબર નથી, અને તમે આ 500 રૂપિયાની વાત કરો તે મહારાજ ક્યાંથી લાવું 500 રૂપિયા? મહારાજ કે હું કશું જાણું નહીં, આ થાળને લે ઢાંક્યો, પેલા તું 500 રૂપિયા લાવીને મૂક તો જ પછી અમે જમશું. તને જમાડવાની ઈચ્છા હોય તો પેલા 500 રૂપિયા લાવીને મૂક તો જ અમે જમશું. હવે ભગવાનને તો હરકચંદને સુખી કરવા છે. શ્રીજી મહારાજે હરકચંદને વાત કરી એટલે હરકચંદ મુજાના કે હવે હારું કરવું કેમ? સીધા ગયા ઘરમાં, અને ઘરના જે પછી તો ખીજાના જે ઉધડો લીધો છે. હરકચંદ કે લે બહુ ડઈ થઈ, જમાડી લે. ના પાડી હતી તને, રોટલા દાળ બનાવજો કહ્યું તું, અને ચીરો પૂરી દાળ ને ભાત ને શાક ને બધું બનાવીને બેઠી તે લે જમાડી દે. હરકચંદ ના ઘરના કે પણ થયું શું એ તો કયો? થયું શું? મહારાજે શરત કરી પેલા 500 રૂપિયા લાવીને મૂક તો પછી અમે જમશું. એવું કઈથી લાવવા 500 રૂપિયા? બોલો એ ઘરના કેટલો બધો મહિમા હશે. હરકચંદ ના ઘરના કે અરે તે તમે મૂજાવ છો, હું ભગવાન સહજાનંદ સ્વામીએ માંગ્યા તે લાવી દઈ દો. અરે પણ હોવા જોઈએ. અરે હું હોવા જોઈએ? આ ઘર તો છે વેચી દો, ક્યાં ગીરવે મૂકી દો. ભગવાનને માંગ્યા તો લાવીને દઈ દો. અને એ હરકચંદ ગામમાં જઈને ઘરને ગીરવે મૂકી આવ્યા, 500 રૂપિયા લાવીને મહારાજને દીધા. લ્યો મહારાજ 500 રૂપિયા. કેટલી હિંમત બોલો! આ જગ્યાએ ખાલી હું તમે હોય સાચે સાચું કેજો, વિચાર કરો શું થાય. મૈયારી વાળા ભક્તો મારી એક જ વિનંતી છે કે એક મારો એવો પ્રશ્ન છે કે તમે અતિ ભાવથી સંતોને તેડાવ્યા હોય, કદાચ જે કોઈ સંતોની સાથે હેત હોય, પ્રીતિ હોય, અને સંતોને ફોન કરીને તમે કહ્યું હોય સ્વામી અમારે ઘરે જમવા પધારશો, એ ઠાકોરજીને એક દિવસ લઈને આવો ને પધરામણી કરો, ઠાકોરજીને અહીંયા થાળ બનાવીને જમાડજો, અમારી એવી ઈચ્છા છે, ભાવના છે. અને સંતો રાજી થઈને એમ કે હારું આવશું, અને તમને અગાઉથી ફોન કરીને કે આ દિવસે તમારા ઘરે આવવાના. તમારા ઘરે આવે અને સંતોએ ઠાકોરજીની પધરામણી થાય, સંતો પધારે, સરસ મજાનો થાળ કરવામાં આવ્યો હોય, ભગવાનને થાળ ધરાવવામાં આવે, આરતી કરવામાં આવે, પછી સંતો જમવા માટે જ્યાં બેસે, પણ સૌથી પહેલી એવી શરત કરે કે પેલા છે ને 5000 રૂપિયા લાવીને મૂકો તો જમશું. સાચે સાચું કયો તમે, શું કયો? હે શું કહીએ આપને? એ સ્વામી દક્ષિણા પહેલા હોય, દક્ષિણા પછી હોય, અને જમ્યા પછી દક્ષિણા હોય, અને એ અમારે તો આપવી હોય છે તો આપશું. હા સદેવભાઈ સાચું ખોટું? હે સાચું કે લ્યો. આપને તરત કહી દે એ સ્વામી હાલતા થાવ, હા અમે તમે નહીં બીજાને બોલાવીને જમાડશું. બોલો હરકચંદે 500 રૂપિયા લાવીને દઈ દીધા, મહારાજને દીધા, મહારાજ પછી કે બરાબર 500 છે. હરકચંદ કે અરે મહારાજ 1 રૂપિયો ઓછો નહીં. અને ભગવાન સ્વામિનારાયણ જમ્યા, અને એ શ્રીજી મહારાજ જમ્યા તમે જુઓ. અને જમ્યા પછી છે ને મહારાજ કે અરે હરકચંદ આજે તો બહુ જમાઈ ગયું છે, તારો ભાવ હતો તો બહુ જમ્યા છે, હવે તો અમારે બપોર અહીંયા જ આરામ કરવો પડશે. હરકચંદ ને તો કોઈ આનંદનો પાર ન રહ્યો, એ તરત જ ગાટલો ઢાળી દીધો, સરસ મજાનું ગાદલું લાવી અને ગાદલા ઉપર એ સરસ મજાની ચાદર પાથરીને મહારાજને કે મહારાજ પધારો. અને ત્યાં શ્રીજી મહારાજે ખાટલે સૂતા ને પણ ઓલી 500 રૂપિયાની કોથળીઓ હતી ને એ બધી છે જોડે લઈને હોતા, અને ઓશિંગા નીચે હંતાડીને મૂકીને
એક લોભી લાલચુ હોય એ રૂપિયા કેવા હાચવે? હે ભગવાન સ્વામિનારાયણ બોલો એક કોથળીઓ બધી રૂપિયાની. તે વખતે ભાઈ નગર નાનું, બધી ઓશિંગાર નીચે છે કોથળીઓ મૂકીને મહારાજ એવા સૂતા. પણ આમ જરાક આમ પડખું ફરે ત્યાં મહારાજ સૌથી પહેલા ઓલી રૂપિયાની કોથળીઓ જોવે, અને રૂપિયાની કોથળીઓને મહારાજ જોવે કે છે કે નહીં એમ. અરે સંતો ને ભક્તો સાથે હતા ને એ બધા વિચાર કરે કે આ મહારાજ બધી અત્યારે આ હું લીલા કરતા હશે. પણ બોલું પેલા હરકચંદ ને કે હરકચંદ ના ઘરના કોઈ અભાવ ગુણ આવે નહીં. બાકી નહીતર આપણા જેવા હોય જીવ એને તો સહજ અભાવ ગુણ આવી જાય. હે આ ભગવાન થઈને આ એક લોભી લાલચુ જેમાં રૂપિયાને હાચવે છે, તરત અભાવ ગુણ આવી જાય. પણ હરકચંદ ને કે હરકચંદ ના ઘરના ને કોઈ અભાવ ગુણ આવતો નહીં. અને બપોરના જ્યાં 3:30-4 વાગ્યાનો સમય થયો હશે, મહારાજ જાગ્યા. મહારાજ કરે આ તો બહુ મોડું થઈ ગયું, સંધ્યાકાળનો સમય થવા આવ્યો, હાલો હાલો આપણે તો વિસનગર જવું છે. હરકચંદ ને કે તું અમારી સાથે આવીશ? હરકચંદ કે આવું મહારાજ. અને મહારાજે હરકચંદ ને સાથે લઈને હરકચંદ ની સાથે ઉપડ્યા વિસનગર. અને ભાઈ વિસનગર ની બજારમાં આવ્યા ને ત્યાં તો એટલી બધી તુવેરની દાળ વેચાવા આવી હતી. મારે તમને એ કેવું છે કે તુવેરની દાળનો અમને ભાવ કહ્યો ને મેં તમને, એ તુવેરની દાળની વાત મારે તમને એટલે કરવી પડી કે ભગવાન સ્વામિનારાયણ વિસનગર આવ્યા. વિસનગરની બજારમાં એટલી બધી તુવેરની દાળ વેચાવા આવી હતી. સંવત 1868 ની સાલમાં, કેતા 208 વર્ષ પહેલા, એ 9 વર્ષ પહેલા, 209 વર્ષ પહેલા એટલી બધી તુવેરની દાળ વેચાવા આવેલી. એ દિવસે 1 રૂપિયાની 4 મણ તુવેરની દાળ મળતી. શ્રીજી મહારાજ કે આ તુવેરની દાળ આપને ખરીદી લઈએ, 500 રૂપિયા છે. હરકચંદ કે મહારાજ આપને જેમ ઈચ્છા થાય એમ કરો, મેં તો તમને દીધા, તમને ઈચ્છા થાય તેમ કરો, જ્યાં આપની ઈચ્છા હોય ત્યાં વાપરો. ભગવાન સ્વામિનારાયણને શોર્ટમાં કહું તો એ મહારાજે છે ને 500 રૂપિયાની તુવેરની દાળ ખરીદી, 2000 મણ તુવેરની દાળ આવી. શ્રીજી મહારાજ હરકચંદ ને કે હરકચંદ આ 2000 મણ તુવેરની દાળ છે ને તું આ ઘરે અહીંથી લઈ જા, અને ઘરે લઈ જઈને ઘરે ભરી રાખજે. જો જે દિવસે અમારે જરૂર પડશે તે દિવસે અમે પાછી મંગાવી લઈશું. અને જો એમાંથી એક દાણો ખાતો નહીં. હરકચંદ કલ્યા મહારાજ આટલો વિશ્વાસ નહીં તમને અમારી ઉપર? મહારાજ કે તારી ઉપર વિશ્વાસ છે એટલે જ તને દઈએ. તું અહીંયાથી ઘરે જા, અહીંયાથી અમે છે ને આગળ જઈશું, આગળ રસ્તો અમે તો જોયો છે એટલે અમે આગળ જઈશું, પણ જ્યારે જરૂર પડશે ત્યારે પાછી મંગાવી લઈશું, એટલું યાદ રાખજે. એમાંથી એક દાણો ખાતો નહીં. અને આવી ભલામણ કરીને મહારાજે એને ઘરે મોકલ્યો. હરકચંદ આવ્યા ઘરે 2000 મણ તુવેરની દાળ લઈને. અને બીજા જ વર્ષે કેતા 69 કાળ પડ્યો. અને એવો દુષ્કાળ પડ્યો, રૂપિયા આપવા છતાંય અનાજ મળે નહીં. ચોર લૂંટારાઓની એટલી બધી બૂમ સંભળાય. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું તો ઓલા મિશ્રીલાલ કાયસ્થને કે તમારે નાથ ભગત ની ત્યાં છે ને ના જવું પડે, એનું ધ્યાન રાખજો તમે. અને થયું એવું, દેહાભિમાન હતું તો એ દેહાભિમાનને દૂર કરવા માટે જ એ સ્વામીએ ત્યાં સંકલ્પ કર્યો, ચોર લૂંટારાઓ તમે જોઈ મિશ્રીલાલ કાયસ્થને ત્યાં ગયા અને બધું લૂંટીને લઈ ગયા, કાંઈ અનાજ રહેવા દીધું નહીં. એ તો નાથ ભગત એવા ભક્ત હતા, તો એ નાથ ભક્તે પછી તો બધું અનાજ ભરી દીધું. લ્યો હવે આ 69 કાળ એવો પડ્યો ને એવો દુષ્કાળ પડ્યો, ખાવાનું અનાજ મળે નહીં, ચોર લૂંટારાઓની એટલી બધી બૂમ સંભળાય. હરકચંદ મૂંઝાયા કરે કે હવે મારે કરવું કેમ? અને એ હરકચંદે વિચાર કર્યો એટલે તરત જ મહારાજને કાગળ લખ્યો. અને કાગળમાં લખ્યું તું મહારાજ આ 2000 મણ તુવેરની દાળ છે, તમે આનો સંગ્રહ કરાવી રાખ્યો છે, મહારાજ આ પાછી મંગાવી લ્યો તમારી દાળ. આ તો અમારું જીવનું જોખમ છે, નહીં કોક દી ચોર લૂંટારા આવીને અમને મારીને લઈ જાય તો, એના કરતા તમે પાછી મંગાવી લ્યો તમારી. ભગવાન સ્વામિનારાયણની પાસે પત્ર આવે તો મહારાજે પત્ર વાંચીને સામે પત્ર લખીને મોકલ્યો કે હરકચંદને માલમ થાય એ 2000 મણ તુવેરની દાળ છે, તારી છે, માટે તું ખવાય એટલી ખાજે, ગરીબો આવે તો બધાને મફતમાં આપજે, અને વેચાય એટલી વેચજે. કોઈ શેઠિયા હોય, કોઈ રૂપિયા વાળા હોય તો બધાને ઊંચા ભાવે તું તાર વેચજે. અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા હતી, મહારાજે પત્રમાં લખ્યું હતું કે ઊંચા ભાવે વેચજે.
બાકી નહીતર આમ તો શું હોય ખબર છે તમને? દિવાળી દિવસે છે ને ઓલું ચોપડા પૂજન કરીએ ને ત્યારે સૌથી પહેલા લખવામાં આવે શું? તમારે અહીંયા કોઈ ચોપડા પૂજન કરો કે તમે નહીં કરતા? હે? એ ચોપડાની ઉપર પહેલું સૌ પ્રથમ શું લખીએ આપણે? શ્રી સવા. એવું જ લખીએ કઈ કે બીજું કઈ? મોટે ભાગે બધાય છે ચોપડાની ઉપર એ જ લખે શ્રી સવા. આ શ્રી સવાનો અર્થ શું ખબર છે? શ્રી એટલે રૂપિયો. રૂપિયાનો હવા રૂપિયો કરવો એને કહેવાય વેપાર કર્યો કહેવાય. એ ધંધો કર્યો કહેવાય. રૂપિયાના તમે હવા રૂપિયા કરો ને તો તમને છે ને એ કોઈ કર્મનો બાદ લાગે નહીં. પણ ઘણા તો રૂપિયાનો દોઢોન ડબલ અને 3 ગણા કરી દે ને, આ એનું કર્મનું ફળ તમારે ભોગવવું પડે પછી ભાઈ. પણ આ તો ભગવાનની જ આજ્ઞા હતી કે તું તો ઊંચા ભાવે વેચજે. હવે લીધેથી શું ભાવે? 1 રૂપિયાની 4 મણ તુવેરની દાળ. અને શ્રીજી મહારાજની આજ્ઞા હતી તો આ હરકચંદ્ર તો પછી 8 રૂપિયાના ભાવથી મણ તુવેરની દાળ વેચી. આ કોરોના નહીં તમે જો એ ભાવ વધી ગયા હતા, અનાજના કેવા ભાવ વધી ગયા, તેલના ડબ્બાના ઘીના, ઓહો ભાવ સાંભળ્યા ના હોય આજ સુધી એવા ભાવ બોલો વધારી દીધા હતા વેપારીઓએ કે ખરેખરો લાગ છે. અને એમાં જે વ્યસન કરતા હશે એમને તો ખ્યાલ હશે. હા, એ મસાલાના ને તમાકુના ડબ્બાના કેટલા ભાવ વધી ગયા, 10 ગણા. તોય બોલો ગણાય તો ખાવાનું મૂક્યું નથી. લ્યો એક પડીકી જે મસાલાનો એક મસાલો કદાચ 5-10 રૂપિયાનો એકાદ મળતો હશે. કેટલા મળે અત્યારે? 5 રૂપિયા. એ વખતે મેં એવું સાંભળ્યું હતું કોરોના જ્યારે બરાબર હતો, લોકડાઉન બરાબર ચાલતું, અને તે વખતે મેં એવું સાંભળ્યું હતું કે 45 રૂપિયાનો એક માવો મળે. 30 રૂપિયા 45 રૂપિયાનો એક માવો. જગદીશભાઈ હાચું ને? હા કે ખાતા હોય એટલે ખબર જ હોય. ભગવાનના પત્રમાં લખેલું, ભગવાને હરકચંદે 8 રૂપિયાના ભાવે 1 મણ તુવેરની દાળ વેચી. અને કેટલી વેચી ખબર તમને? હતી કેટલી? 2000 મણ. અને વેચી કેટલી એ તમે ક્યાં કહ્યું? વેચી બોલો 2000 મણ. આ તો સારું કેમનું મનાય? મનાય. હરકચંદે પોતે ખાધી, ગરીબોને મફતમાં આપી અને પાછી વેચી તોય 2000 વેચી. ઘણાને એમ થાય કે સ્વામી હજુ તો આ ઠંડીની શરૂઆત થઈ છે, જૂટાડા ફોના કપા ઠોકો. હા, આવી બધી વાતો અમને માન્યામાં આવે એ ભાઈ આ છે ને ભગવાનનું સર્વોપરી બનવું. આ વાતો આપણને છે ને મનાય નહીં. દરિયા કિનારે તમે ગયા હોય તો એ દરિયાના પાણીમાંથી ઘણું બધું મીઠું પકવવામાં આવે. ખબર નહીં? એ તો ઘણું બધું મીઠું કાઢી લેવામાં આવે. હવે એ દરિયાના પાણીમાં ઘણું બધું છે, નદીઓનું પાણી એમાં ઠલવાય, તળાવો નદીઓનું પાણી બધું એમાં જાય, વરસાદનું પાણી પણ ઘણું બધું એમાં પડે. પણ સાચે સાચું કહેજો, કોઈ દિવસ સમુદ્ર મોડો પડ્યો? એ તો ખારો ને ખારો જ રહે. સમુદ્રની કિનારે જઈને એકાદ ખોબો પાણી પી જોજો, જો તમને મીઠું લાગે મોડું લાગે કેજો, એ તો ખારું જ લાગે. હે, એમ ભગવાનની સર્વોપરિતા એ જ છે, ભગવાનની દયાળુતા એ જ છે. એ હરકચંદની પાસે 2000 મણ તુવેરની દાળ હતી, પોતે ખાધી, ઘરમાં ભરી રાખી, ગરીબોને વેચી, મફતમાં આપી અને ઊંચા ભાવથી વેચી તોય પાછી 2000 મણ વેચી. અને કેટલા રૂપિયા આવેલા ખબર તમને? કેટલા? 16000 રૂપિયા. કેટલા? દીધા હતા કેટલા? 500. અને આવ્યા કેટલા? એ છોકરાઓ કેટલા દીધા હતા? 500. અને આવ્યા કેટલા? 16 ગણા, 32 ગણા, 16000 રૂપિયા આવ્યા. બોલો સાચે સાચું કેજો, કઈ બેંકમાં મુકાય?
અત્યારે જે ચાલી રહી છે બેંકો મુકાય, કઈ બેંકમાં મુકાય? ભગવાનની જ બેંકમાં મુકાય. કે ભગવાનની બેંકમાં મૂક્યા હશે ને ભગવાન આનંદ ઘના કરીને આપશે. શું કહ્યું? એ પૂર્વે ભક્તોએ જે કાંઈ તમે જોવા સત્સંગની સેવા કરી છે અને જેને કારણે તો એ ભક્તો એવા સુખી હતા. આજના પવિત્ર પાવનકારી દિવસે આપને પણ ભગવાનના શિષ્યોમાં એવી પ્રાર્થના કરીએ કે મહારાજ અમને એવું બળ આપજો કે કાયમને માટે આ સત્સંગની અમે સેવા કરતા રહી અને એ સેવા કરીને મહારાજ તમને સંતોને ભક્તોને બધાને અમે રાજી કરતા રહીએ એટલી મહારાજ અમારી ઉપર કૃપા કરજો. આવી કાયમને માટે ભગવાનના શ્રીચરણમાં આપને છે ને પ્રાર્થના કરવી.